બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો આરોપી જે 8 વર્ષની નાસ્તો ફરતો હતો અને સરકાર દ્વારા આરોપીને પકડી પાડવા 10,000નું ઇનામ જાહેર કર્યું હતું, તે આરોપીને બોટાદ એલસીબી પોલીસે મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો। બોટાદ શહેરમાં પાળિયાદ રોડ ઉપર આવેલ સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં 2018ની સાલમાં રિવોલ્વર અને છરીની અણીએ એક પરિવારના સભ્યોને બંધક બનાવી સોના ચાંદીના ઘરેણાં, મોબાઈલ, ટેબ્લેટ સહિત ₹9,30,000ની લૂંટની ઘટના બની હતી। જે લૂંટની ઘટનાનો આરોપી નૌશાદ અહેમદ હકીમુલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો હોય, જે આરોપીને ઝડપી પાડવા સરકાર દ્વારા ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તે આરોપીને ઝડપી લેવા બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જેને લઈ એલસીબીના પીઆઈ એમજી જાડેજાના સુપરવિઝન હેઠળ એલસીબીના પીઆઈ એસબી સોલંકી તેમજ રામદેવસિંહ મોરી, અશ્વિનભાઈ મકવાણા, પૂરવભાઈ સોનાઘરા, સુખદેવસિંહ ચૌહાણ સહિતના એલસીબી પોલીસ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો આરોપી નૌશાદ અહેમદ હકીમુલ્લાને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી બોટાદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા લૂંટની ગંભીર ઘટનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। તે આરોપીને બોટાદ એલસીબી પોલીસે ઝડપી લઈ પ્રશંસનીય કામગીરી કરી છે। બોટાદ જિલ્લા પોલીસના જે એલસીબી બ્રાન્ચ છે અને પેરોલ ફરલો બ્રાન્ચ દ્વારા જે સતત આપણે નાસ્તા ફરતા આરોપીઓને જે પકડવાનો પ્રયાસ ચાલે છે, એમાં છેલ્લા 8 વર્ષથી એક રીડા નાસ્તા ફરતા આરોપી જેને ઉપર અહીંયા જિલ્લામાંથી ₹10,000 ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને એ આરોપી છે એક ઘરમાં જઈને લૂંટના જે ગંભીર ગુના હતા એમાં નાસ્તા ફરતા 8 વર્ષથી હતા અને એ આરોપી છે એ ઉત્તર પ્રદેશના નૌશાદ અહેમદ હકીમુલ્લા ત્યાંના નિવાસી હતા। એટલે પરપ્રાંતીય નાસ્તા ફરતા આરોપી ખૂબ ગંભીર ગુનામાં સંકળાયેલા હતા, એના માટે સતત પ્રયાસો ચાલતા હતા। એ પ્રયાસોમાં આપણે જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એ આરોપીને શોધવામાં આવેલ અને ખબર પડી કે એ આરોપી મુંબઈમાં રહે છે અને ત્યાં પછી ટીમ મોકલી અને એ આરોપીની ધરપકડ ત્યાંથી કરવામાં આવેલ છે। અત્યારે એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે અને એ ખૂબ સરાહનીય કામગીરી એલસીબી શાખા દ્વારા કરવામાં આવેલ છે। ઉપર અહીંયાથી ₹10,000ના ઇનામ જાહેર કરવામાં આવેલ છે, તો આ ₹10,000 ઇનામવાળા આરોપી એલસીબી શાખાએ પકડી પાડેલ છે।